હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો પ્રિય નિતેશ માછી। ગીતા જયંતિ દિવસની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। આજથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણાંગણમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને આપેલું સ્વયં માર્ગદર્શન એટલે શ્રીમદ ભગવદ ગીતા। અર્જુન જ્યારે પોતાના સગા સંબંધીઓને જોઈને યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે સિદંતી મમ ગાત્રાણી કહીને અર્જુન નીચે બેસી જાય છે। ત્યારે ભગવાન કૃષ્ણ તેને જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા સમજાવી ગીતા રૂપી જ્ઞાન આપે છે। ત્યારે અર્જુન કરીશે વચનમ તવ કહીને ઉભો થાય છે। ભગવાને માગસર સુદ એકાદશી ના દિવસે ગીતા રૂપી જ્ઞાન રેલાવ્યું હોવાથી આ દિવસને ગીતા જયંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, જ્યારે જીવનના રણાંગણમાં કૃષ્ણ જેવા સારથી હોય અને અર્જુન જેવા પથચાલક હોય ત્યાં ગીતામાં પણ ભગવાન ખાતરી આપે છે, યત્ર યોગેશ્વર યત્ર કૃષ્ણ પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયો વિભૂતિ ધ્રુવ નીતિર્મમ। જ્યાં ભગવાન કૃષ્ણ જેવા સારથી હોય અને અર્જુન જેવા પથચાલક હોય ત્યાં વિજય, વિભૂતિ, શ્રી, નીતિ, મત્તા અને લક્ષ્મી છે એવું મારું વચન છે। મિત્રો, આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।